વાસણા વિસ્તારમાં મોડી રાતે બહેનની સામે ભાઈની ઘાતકી હત્યા કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. વાસણા વિસ્તારમાં આવેલા ભરવાડવાસમાં રહેતો હિતેશ મેઘવાલ ઘરની બહાર સૂતો હતો ત્યારે આરોપીએ હથિયારના ઘા ઝીંકી બહેનની સામે જ ભાઈની ઘાતકી હત્યા નિપજાવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે વીએસ હોસ્પિટલના પાછળના ગેટ પાસેથી આરોપી વિનોદ ઉર્ફે વિકી રંગવાલની ધરપકડ કરી. પૂછપરછ કરતા સામે આવ્યું છે કે ભાઈની હત્યા મૃતકે કરી હોવાની શંકા રાખી આરોપીએ તીક્ષ્ણ હથિયારથી હિતેશ મેઘવાલની હત્યા નિપજાવી હોવાનું કબૂલ્યું હતું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ત્યારે આજ રોજ કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નિરીક્ષકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા અને શહેર સ્તરે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે 4 નિરીક્ષકોની ટીમો રચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત માટે સંભવિત ઉમેદવારોના નામો અંગે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે અને વોર્ડ વાઇઝ પેનલ તૈયાર કરવામાં આવશે. આજે ચૈત્રી આઠમ એટલે કે દુર્ગાષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં એક ખાસ પરંપરા જાળવવામાં આવે છે, જેમાં 1મથી 8મ સુધી મંદિરમાં દરરોજ 2 મંગળા આરતી કરવામાં આવે છે. ત્યારે આજે 8મના દિવસે દુર્ગાષ્ટમીના પાવન અવસરે માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને માતાજીના આશીર્વાદ મેળવવા તેમજ મંગળા આરતીનો લ્હાવો લેવા માટે લાંબી કતારો જોવા મળી હતી.